क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ ને આ કાર્યક્રમની અંદર અમે આપને 12 રાશિના જાતકોનું રાશિફળ જણાવતા હોઈએ છીએ અને સાથે કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ કે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે આજના દિવસ માટે, સાથે આજના દિવસ માટે કયો શુભ રંગ આપના રાશિ પ્રમાણે બતાવી રહ્યો છે, જોવા મળી રહ્યો છે તે જાણીશું ને સાથે જ આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે ને સાથે કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળશે તે જાણીશું અને કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણતા હોઈએ છીએ। આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। દીન દયાલુ બિરુદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે 21 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ ચોથ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ભરણી નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે। આજનું કરણ છે બવહ કરણ, જે સવારે 7 કલાક અને 40 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ કૌલવ કરણ લાગુ પડશે। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં થઈ રહ્યું છે, જેથી આજની રાશિ મેષ ગણાશે, જે રાત્રે 30 કલાક ને 8 મિનિટ એટલે સૂર્યોદય પહેલા સુધી ચાલશે। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થઈ રહ્યું છે એની જન્મ રાશિ મેષ ગણાશે, જેના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો, કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે જાણીશું અને આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ બની રહ્યા છે તે પણ આપણે માહિતી મેળવી લઈએ। બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને પહેલાં જાણીએ। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 29 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 35 મિનિટ થશે। રાહુ કાલમ સવારે 9 કલાક ને 31 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 1 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 9 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 56 મિનિટ સુધી રહેશે। જ્યારે વાત કરીએ વિજય મુહૂર્તની, વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 2 મિનિટ સુધી રહેશે। આ સાથે આજે ચોથનું શ્રાદ્ધ છે। જે લોકોની ચોથની તિથિ આવતી એ લોકોના માટે આજે ચતુર્થી શ્રાદ્ધ। આજે ભરણી નક્ષત્ર હોવાના કારણે ભરણી શ્રાદ્ધ પણ આજે કરી શકાય છે। આ ઉપરાંત આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે સંકટ ચતુર્થી। આજે સંકટ ચતુર્થીનું પણ વ્રત રહેશે। ચંદ્રોદય રાત્રે 9 કલાક અને 4 મિનિટે રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો પણ આપણે જાણી લીધા છે। દિવસના શુભાશુભ મુહૂર્તોની સાથે કયા દિવસ દરમિયાન વિશેષ યોગ બની રહ્યા છે તે પણ આપણે માહિતી મેળવી અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે પણ જાણીશું ને શુભ રંગ પણ જાણીશું। શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ। જે અવશ્ય મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેવાનો છે। આજે તમારું માન અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારના ગ્રહમાન બને છે। સરકારી ક્ષેત્રમાં તમારું કાર્ય હશે આજે પરિપૂર્ણ થઈ શકે છે। સરકારી કામ માટે આજે મહેનત કરી મંગલકારી સાબિત થઈ શકે। અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રોત્સાહન મળવા પણ આજે પાત્ર બની રહ્યું છે, એ લાભ મળી શકે એમ છે। તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના તમારા પ્રયાસો આજે ફલીભૂત કે સફળ થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે। ઉપાયો આપના માટે વિશેષ લાભપ્રદ સાબિત થશે। કયો ઉપાય કરીશું? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે શ્રેષ્ઠ છે બજરંગ બાણનો પાઠ કરવો। આજે આપના માટે મંગલકારી નીવડશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આપનો દિવસ આજે કેવો પસાર થવાનો છે તે જાણી લીધું। વાત હવે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ।
જે હશે વૃષભ રાશિ. રાશિચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે શુભ કાર્યમાં ભાગ લેવાની તક કે અવસર આપને મળી શકે એમ છે. તમે ઉર્જાથી આજે ભરપૂર રહી શકો છો. આજે તમારું માન સન્માન પણ વધતું જોવા મળી રહ્યું છે. તમે કરેલા કામ માટે તમારી પ્રશંસા આજે થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની પણ આજે તક મળે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. એકંદરે વાત કરીએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. ઉપાયો વધારે લાભકારી નીવડે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. શું ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં કે કોઈ પણ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાને પાસે જઈ એક કપૂરી પાન ઉપર એક કપૂરનો ટુકડો, જે ભીમસની કપૂર, દેશી કપૂર મૂકી અને સાથે થોડુંક લવિંગ મૂકી દેવા અને તમારી પ્રાર્થના કરવી. આજે આપની મનોકામના પૂર્ણ થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ છે તે આપણે જાણી લીધું. અને વાત મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. જી બિલકુલ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મૂંઝવણતા ભર્યો અવશ્ય રહી શકે છે. આજે તમારે તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર ખરી. જોઈએ અને ધીરજ રાખીને કામ કરવું જોઈએ. આજે માનસિક શાંતિને બનાવવા માટે ધીરજ રાખવી બહુ જરૂરી છે. જો ધીરજપૂર્વક કાર્ય કરશો તો લાભ અવશ્ય મળશે. કાર્યદક્ષતાના આધારે સમસ્યાને ઉકેલવામાં તમે સફળ થઈ શકો છો. તમારી કાર્યદક્ષતા, નિપુણતા તમારા માટે લાભકારી નીવડી શકે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ આજે આપને મળશે. એટલે એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. ઉપાયો હંમેશા લાભ કરતા નીવડશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ રંગ, અર્થાત દુર્વા જેવો લીલો ઘાટો લીલો રંગ આપના માટે મંગળકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગૌ સેવા. ગાયોને લીલો ઘાસચારો ખવડાવો, મંગલકારી નીવડશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આતું રાશિફળ. અને મિથુન બાદ વાત કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે આપે ધ્યાન રાખવાની જરૂર છે અને કયો ઉપાય આપના માટે વધુ લાભદાયી સાબિત થશે તે જાણીએ. જી બિલકુલ. કર્ક રાશિ એ રાશિચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમને મોટી સફળતા પ્રદાન કરી રહ્યું છે. સાથે આજે તમને કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને પ્રતિષ્ઠા પણ મળવા પાત્ર છે. આજે કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમે કઈ અમૂલ્ય વસ્તુને પ્રાપ્ત કરી શકો છો. આજે રોજગારની સારી તકો તમને મળશે. જે લોકો બેરોજગાર છે એમના માટે આજે વિશેષ લાભકારી દિવસ બનશે. આજે તમને સંતાનો તરફથી પણ ખુશી મળે એ પ્રકારની સ્થિતિઓ જોવા મળશે. એકંદરે આપના માટે દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આપના માટે મંગલકારી નીવડશે. બિલકુલ. કર્ક રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. અને વાત હવે આપણે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને કયો શુભ રંગનો ઉપયોગ આજે વધુ શુભકર સાબિત આપનો દિવસ કરી બતાવશે તે જાણીએ. જી બિલકુલ. સિંહ રાશિ એ રાશિચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. આજે તમામ બાબતોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આજે જોખમી કામમાં સામેલ થવાથી બચવું એ તમારા માટે સલાહભર્યું છે. આજે તમે વ્યવસાયમાં નફા થવાની પ્રબળ સંભાવનાઓ પણ જોઈ શકો છો. લાભ મળશે બિઝનેસમાં. સાંજ પરિવાર સાથે પ્રેમ અને પરસ્પર સુમેળ સાથે પસાર કરી શકાશે. એટલે બે પ્રકારનું આજે વાતાવરણ છે. એટલે મિશ્ર ફળદાતા દિવસ બની રહ્યો છે. ઉપાયો હંમેશા લાભકારી નીવડશે આપના માટે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તામ્રપાત્રમાં તાંબાના લોટામાં જળ ભરી એમાં થોડાક તલ અને જવ પધરાવી પીપળાના વૃક્ષ પર જલ સેચન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પિતૃકૃપા આજ તમારી પર બની રહેશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન અને શું કરવું જોઈએ આજના દિવસે, શું ન કરવું જોઈએ તે જાણીએ. કન્યા રાશિ
રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમે કલા અને રચનાત્મક વિષયોમાં રસ લઈ શકો એમ છો. આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન બતાવી શકો એમ છો. તો સાથે આજે કાર્યક્ષેત્રે તમારો દિવસ આનંદદાયક પસાર થાય એ પ્રકારના ગ્રહોનું નિર્માણ થઈ રહ્યું છે. આજે કર્મચારીઓનો સહયોગ તમને મળશે. તમારા સહકર્મચારીઓ તમારા કાર્યમાં મદદરૂપ થઈ શકે એમ છે. લગ્ન કરવા ઈચ્છુક લોકો માટે લગ્નની વાત આગળ વધવાની આશા આજે પ્રબળ જોવા મળી રહી છે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગળકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડવાનો છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે બ્રાહ્મણને સીધાનું દાન પ્રદાન કરવું, મંગળકારી નીવડશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકો માટેના આજે દિવસના યોગ કેવા બની રહ્યા છે તે જાણી લીધું અને ઉપાય કયા કરવાના હતા તે પણ માહિતી મેળવી. અને આ સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આશુતોષજીએ જણાવી દીધું છે. અને હવે આપણે જાણીશું અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ. કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. રોકાઈ નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય તેમની માટે આજે લાભદાયી સાબિત થશે તે જણાવો. જી બિલકુલ. તુલા રાશિ એ રાશિચક્રની 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થવાનો છે. આજે નવી જવાબદારીઓ પણ તમારી ઉપર આવી શકે છે. તો સાથે તમારું નાણાકીય પાસું પણ આજે ઘણું સારું અને મજબૂત થતું જોવા મળશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહેશે. આજે તમારે ઘરની જરૂરિયાતો પાછળ ખર્ચ કરવો પડી શકે એમ છે. એકંદર દિવસ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે મોરપીંછ રંગ. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી, તુલસી દળ અર્પણ કરવા આપના માટે મંગલકારી નીવડશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકો માટે દિવસ કેવી રીતે મંગલકારી સાબિત થશે તે જાણી લીધું. કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણ્યું છે. અને વાત હવે આપણે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણનો સામનો તમારે ક્યાંક કરવો પડી શકે એમ છે. તમારે જીવનસાથમાં ઘણી બધી વિખરાયેલી વસ્તુઓ ભેગી કરીને ગોઠવવી પડશે. આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડી શકે એમ છે. ધાર્મિક કાર્યોમાં તમારી આજે રુચિ વધશે. આધ્યાત્મિક સ્થિતિનો વિકાસ થશે. તમે પરંપરા અને નિયમોનું પાલન કરવા માંગો છો અને એ કરવામાં થોડી મુસીબતો અવશ્ય થઈ શકે. એકંદર દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાયો કરવાથી લાભ મળશે. કયો શુભ રંગ છે તમારા માટે? આજે ઘેરો કેસરી રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે હનુમાન ચાલીસાનો પાઠ સાથે રામ રક્ષાનો પાઠ, આ 2 પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે અને દિવસ આપનો કેવો પસાર થશે તે જાણ્યા બાદ વાત ધન રાશિની. ધન રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી બિલકુલ. ધન રાશિ એ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે માતાના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત થઈ શકો છો. આજે તમારો દિવસ અનુકૂળ રહેશે. તો સાથે મિત્રોની મદદથી તમને લાભ મળવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવનાઓ છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ થોડોક સુધારો થતો જોવા મળશે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે, પણ માતાના આરોગ્ય માટે થોડી તકેદારી ધ્યાન રાખવાની જરૂર રહેશે. ઉપાયો લાભકારી નીવડશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું?
તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકો માટેના આજના દિવસ કેવા પસાર થવાના છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. અને વાત હવે મકર રાશિની કરીશું. મકર રાશિના જાતકો માટેના કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય મકર રાશિ એ રાશિ ચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સવારથી જ તમારા મનમાં ખુશીઓની લાગણીઓ જોવા મળી શકે છે. આજે ઉત્સાહ અને ઉર્જાથી તમે ભરેલા રહી શકો છો. આજે તમે કોઈ મોટા લાભ માટે પ્રયત્ન કરતા પણ જોવા મળી શકો, જે લાભકારી પણ સાબિત થશે. આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે તમારે નાણું ખર્ચવું પડશે, ધન ખર્ચ થઈ શકે છે. તમારા સાસરિયાઓ સાથેના તમારા સંબંધો આજે સારા, ઘનિષ્ઠ અને મજબૂત થતા જોવા મળી રહ્યા છે. એકંદર દિવસ મંગલકારી છે, શુભપ્રદ છે. ઉપાય કરવો લાભપ્રદ છે. તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો છે? આજે શ્રમજીવીઓને, જે મહેનત કરીને જીવે છે એવા ગરીબ વ્યક્તિઓને આજે અન્ન કાચું સીધું પ્રદાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિના જાતકો માટેના આજના ઉપાય જાણી લીધા છે. આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે જાણી લીધું. વાત કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણનાક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી શકશે. ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને ધન લાભનો માર્ગ મોકળો કરતો જોવા મળી રહ્યું છે. બુદ્ધિ અને ચતુરાઈથી દરેક કાર્યક્ષેત્રમાં તમારા આગળ વધવાના રસ્તા ખુલ્લા થતા જોવા મળી રહ્યા છે. આજે તમે થાકને અનુભવ કરી શકો છો. આજે માનસિક થાક પણ જોવા મળી શકે. તમારા વિરોધીઓ આજે સક્રિય રહેતા જોવા મળશે. સભાનતા, સાવચેત રહેવાની જરૂર છે. એકંદર દિવસ તમારા માટે મધ્યમ સ્થિતિનો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે રૂપેરી રંગ, સિલ્વર. આ તમારા માટે મંગલકારી છે. ઉપાય કરવો જોઈએ તો આજે જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાનું દાન કરવું કે ચણાની દાળની વસ્તુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની. અને મીન રાશિના જાતકો માટેના કેવા દિવસના યોગ બની રહ્યા છે, સાથે કયો ઉપાય આપના માટે આજે વધુ લાભદાયી સાબિત થવાનો છે તે જાણીશું. અવશ્ય મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમને માનસિક રીતે થોડાક બેચેનીનો અનુભવ કરી શકો. આજે તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ થતી જોવા મળી શકે. અણધાર્યા ખર્ચ આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે. આજે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખવાની જરૂર છે, જે દિવસ તમારા માટે સાનુકૂળ થઈ શકે. આજે ઉતાવળિયા નિર્ણયોથી બચવું તમારા માટે સલાહભર્યું છે. એકંદર દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે નારાયણની એટલે ભગવાન વિષ્ણુની આરાધના, નારાયણ કવચનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. અને સાથે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ માહિતી આપણે મેળવી લીધી. વાત હવે આપણે કરીશું અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કેવો બની રહ્યો છે તે જાણીએ. જી બિલકુલ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે મૂલાંક છે 3 બની રહ્યો છે અને ભાગ્યાંક જે છે એ 2 બની રહ્યો છે. એટલે ગુરુ અને ચંદ્રનો યોગ બની રહ્યો છે. સામાન્ય રીતે ગુરુ-ચંદ્રનો યોગ આર્થિક બાબતે સફળતા અપાવી શકે, પણ આ યોગના કારણે આજના દિવસે થોડી બેચેનીનો અનુભવ ઘણી રાશિના જાતકોને કરવો પડી શકે છે. આજે બેચેની, માનસિક ચિંતાઓનો વધારો થઈ શકે છે. આજે ઉતાવળા નિર્ણયો ન લેવા, ક્યાંક નુકસાની થઈ શકે અને કામ કરવામાં ડાઉટ્સ આજે વધારે જોવા મળશે. આજે સરળ ઉપાય છે આ બધી વસ્તુથી બચવા માટે પ્રાણાયામ કરવા મંગલકારી નીવડી શકે. જી બિલકુલ, આપણે જાણી લીધું કે અંકશાસ્ત્ર પ્રમાણેનો આજનો દિવસ કેવી રીતે પસાર થવાનો છે તે જાણ્યું છે. વાત મહામંત્રની કરીશું, પરંતુ મહામંત્ર પહેલાં એક પ્રશ્ન પૂછીએ કે એક પ્રશ્ન જાણવાની ઈચ્છા થઈ રહી છે. શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ ચાલે છે ત્યારે બ્રાહ્મણને દાન કરવું ખૂબ જ આ દરમિયાન માનવામાં આવે છે. બ્રાહ્મણને ભોજન કરાવવું ને પછી આપણે જાતે ભોજન આરોગતા હોઈએ છીએ. પરંતુ બ્રાહ્મણ મળે ના મળે તે સમયે આવી પરિસ્થિતિ અનેકવાર વિકટ બની જતી હોય છે. અને બ્રાહ્મણ ના મળે તે વખતે શું કરવું જોઈએ અને કઈ રીતે એનું જે કર્મ છે, જે વિધિ વિધાન છે તે કેવી રીતે જોવા જોઈએ?
આ ખરેખર બહુ મહત્વનો સવાલ છે. ઘણા લોકોને ખબર નથી શ્રાદ્ધ કેવી રીતે થાય. શ્રાદ્ધનો સીધો અર્થ છે શ્રદ્ધયા ક્રિયત ઇતિ શ્રાદ્ધમ. શ્રદ્ધા સાથે જે કંઈ પણ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે. હવે શ્રાદ્ધની અંદર જે પિતૃપક્ષ ચાલી રહ્યો છે એમાં તિથિના દિવસે મહાલય શ્રાદ્ધ, પિંડ પ્રદાન કરીને શ્રાદ્ધ કર્મ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. જો એ બ્રાહ્મણ મળે તો એ પિંડદાન કરી શકે. જો એની માટે ધન ખર્ચ પણ થાય છે. જો દરેકની કેપેસિટી નથી હોતી તો કેવલ બ્રહ્મ ભોજન કરાવીને પણ તમે શ્રાદ્ધ કર્મ કરી શકો. અહીંયા એક બહુ મહત્વની વાત, સ્ત્રીનું શ્રાદ્ધ હોય, પુરુષનું શ્રાદ્ધ હોય કે કોઈનું પણ શ્રાદ્ધ હોય, બ્રહ્મ ભોજન એ માત્ર ને માત્ર જે વેદ મંત્ર ભણતા બ્રાહ્મણને ભોજન કરાવવાથી જ એનું પુણ્ય ફળ મળે છે. તમે સ્ત્રીઓને જમાડો, અનાથોને જમાડો, એ બધાને જમાડો, એ બહુ સારામાં સારી વાત છે. પણ જો તમારે એનું પુણ્ય ફળ લેવાનું હોય, એ શ્રાદ્ધનું ફળ લેવા માગતા હોય તો જે કર્મકાંડી બ્રાહ્મણ કે બ્રાહ્મણ કુળ છે, જે જનોયધારી બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણને જ જો ભોજન કરાવો, સ્ત્રીનું શ્રાદ્ધ હોય કે પુરુષનું, તો એ લાભ મળી શકે. હવે વાત કરીએ કે કેપેસિટી નથી, તિથિ ભૂલી ગયા છે, સમય નથી, તો શું કરવું? બ્રાહ્મણ મળતા નથી તો શું કરવું? તો આવી અવસ્થામાં તમે ગાયને ઘાસચારો પણ પધરાવી શકો, જેનાથી પણ તમારું શ્રાદ્ધ કર્મ સફળ થઈ શકે. હવે તમે કોઈ એવી જગ્યાએ છો જે ગાયો પણ જોવા નથી મળતી, ઘાસચારો ક્યાંથી પધરાવો? આવી અવસ્થામાં કોઈ ગૌશાળામાં દાન કરીને પણ તમે કરી શકો છો. એ પણ સામર્થ્ય નથી તો કોઈ જગ્યાએ મંદિરમાં પણ દાન દક્ષિણા કરી આ નિમિત્તે એ થઈ શકે. મંદિર પણ ક્યાંક નજીકમાં નથી તો શાસ્ત્રમાં કહ્યું છે એકાંત સ્થાનમાં ઊભા રહી, બે હાથ ઊંચા કરી પિતૃનું સ્મરણ કરી કહેવું કે આ રીતે હું અવસ્થિત નથી, કે મારી કેપેસિટી નથી કોઈ રીતે બની શકે, આર્થિક, માનસિક, શારીરિક કોઈ પણ રીતે હું આજે અસમર્થ છું, તો હું જે હાથ ઊંચા કરી તમને વંદન કરું છું એને સ્વીકાર કરો તો પણ તમારું શ્રાદ્ધ સંપૂર્ણ માનવામાં આવશે. જી બિલકુલ. અનેક એવા પ્રશ્નો આપણને થતા હોય છે ને તે પ્રશ્નોના ઉત્તર પણ આપણે મેળવી લીધું છે. વાત હવે મહામંત્ર જાણીશું. આજના દિવસનો મહામંત્ર શું છે આશુતોષજી તે પણ જણાવો. જી બિલકુલ. આજના દિવસે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ અમેયાય ચ હેરંબ પરશુધારિકાય તે મૂષક વાહનાયૈવ વિઘ્નેશાય નમો નમઃ. આજે સંકટ ચતુર્થીનો દિવસ છે. આજના દિવસે આ મંત્રનો જાપ કરશો, તમારા જીવનના તમામ સંકટો દૂર થશે. આજનો દિવસ નિર્વિઘ્ને પાર પડી શકશે. જી બિલકુલ. આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ કરીને ખૂબ શુભત્વની પ્રાપ્તિ કરાવનારો મંત્ર બની રહેવાનો છે. તો આપ અવશ્ય આ મંત્રોના જાપ ચોક્કસથી કરજો. અને આશુતોષજી આપે જે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણ્યું છે, બાદમાં શુભાશુભ મુહૂર્તો જાણ્યા, આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ બની રહ્યા છે તે પણ આપણે માહિતી મેળવી લીધી છે, અને બારે બાર રાશિના જાતકોનું રાશિફળ અને સાથે ઉપાય પણ અને આજના દિવસનો મહામંત્ર પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને તેમને કોઈ પણ કુંડલી દોષ નિવારણને લગતા પ્રશ્નો પૂછીને તેમની પાસેથી ઉત્તર પણ આ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો. તો આશા છે જેવી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું, જેનું નામ છે વોટ્સઅપ રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.